બે દિવસ પહેલા ગુજરાત એટીએસે 4 આતંકવાદીઓને પકડ્યા. બાદમાં જાણવા મળ્યું કે એ અલ-કાયદાના સભ્ય હતા અને હવે તપાસમાં એક પછી એક ચેટ જે સામે આવી રહી છે એ ચોંકાવનારી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાત એટીએસે ધરપકડ કરેલા આતંકવાદીઓના તપાસમાં મોટા ખુલાસા થયા છે. ચારેય આતંકવાદીઓ જે પકડાયા છે એ મોટી ગતિવિધિ કંઈક કરવાના હતા, કંઈક પ્રવૃત્તિની તૈયારી કરી રહ્યા હતા. એ પ્લાનિંગ વચ્ચે જેમને પકડી પાડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એ લોકો જે વાતચીત કરતા હતા એ બહુ જ બધી શંકાઓ પેદા કરે એવી વાતચીત છે. અમદાવાદના ફરદીન શેખ, નોઈડાના જીશાન અલી આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તમે વિચારો કે એ બધા ચારે લોકો આતંકી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એમની ચેટ પણ છે અને એ ચેટ અત્યારે તપાસનો વિષય છે. અન્ય બે આતંકી મોહમ્મદ ફેક અને સૈફુર્રા કુરેશી, જે બંને યુવાનો હતા, એ કટ્ટરવાદી યુવાનોને બનાવવાનો પ્રયાસ કરતા હતા. સાથે જ બીજી અલગ અલગ ગતિવિધિઓ કરી રહ્યા હતા. હુમલા માટે ટ્રેનિંગ આપવાની પણ વાતો થઈ છે અને એ ટ્રેનિંગ એટલે કે બીજા કયા યુવાનોને કટ્ટરવાદી બનાવી અને આ પોતાના સંઘ સાથે જોડવા એની ટ્રેનિંગો આપવાની એમાં વાત થઈ રહી હતી. નોઈડાના જીશાન અને અમદાવાદના ફરદીને આતંકી હુમલા માટે હથિયારો વસાવ્યા હતા એ પણ લખેલું મળ્યું છે. ચારેય આતંકવાદી એ જિહાદી સાહિત્ય વાંચતા હતા, કટ્ટરવાદી એવી રીતના જ બન્યા અને બાદમાં બીજા લોકોને પણ એ તરફ પ્રેરી રહ્યા હતા. આતંકવાદીઓ જે છે એ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મમાં ટેરર ગ્રુપ બનાવી અને પછી એમાં વાત કરી રહ્યા હતા. સેન્ટ્રલ એજન્સીઓ આના ઉપર અત્યારે તપાસ કરી રહી છે અને અલગ અલગ એજન્સી દ્વારા આ જે ચેટ છે એ ચેટમાં એના સિવાય શું વાત થઈ, આની પહેલાં શું વાત થઈ હતી, આગળ એ લોકો શું કરવાના હતા, એમનું પ્લાનિંગ શું હતું, એમની પાછળ કોણ છે, એ બધું જ અત્યારે શોધી રહ્યા છે. જોકે આતંકવાદીઓ જ્યારે પકડાયા ત્યારે એમના પરિવારની પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં મોડાસાથી જે આતંકવાદી પકડાયો એનો ભાઈ ચોખ્ખું એવું કહે છે કે એ કંઈક ગતિવિધિ તો કરતો હતો, મોડી રાત સુધી વાતો પણ કરતો હતો, એ ફોનમાં સતત લાગેલો રહેતો હતો, અમને ન ખબર હતી કે શું કરી રહ્યો છે. અને આવા તો અનેક ફરતા એવા આતંકવાદીઓ છે જે આપણને ખબર જ નથી હોતા કે આપણી બાજુમાં હોય છે અને છતાં આવી ગતિવિધિઓ ચાલતી હોય છે. આ બધા જ લોકો કેવી રીતના આ સંઘ સાથે જોડાયા કે કેવી રીતના આતંકવાદી બન્યા એ બધાની તપાસ અત્યારે એટીએસ કરી રહી છે. પણ જે પરિવારે ચોંકાવનારી વાત કરી હતી એ સાંભળો તમે પહેલા. કુરેશી અમીર છે ને મને હું ને મારો ભાઈ એક સંગાતે જોઈન્ટ ફેમિલી વાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં. બરોબર, તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નહોતો કરતો. એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ. કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે. બસ આટલું. તમને ક્યાંય શંકા લાગે કે કોઈ જોડે ફોનમાં કંઈ કરે છે? કંઈ ના, કોઈ શંકા નથી. એને કંઈ કીધું નથી, કંઈ વાત જ નથી કરી અમને. કોઈને મળવા આવતું હતું ઘરે? ના, કોઈ નહીં. કોઈનો ફોન બી નહોતો આવતો, કોઈ મળવા બી નહોતો આવતું. પોલીસ આવી તેને લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા, અમને લઈ ગયા. બસ ત્યાંથી જોબ પર જઈને. ક્યાં નોકરી કરતો હતો? શેની કામ કરતો હતો? એ રજાડી ફર્નિચરમાં જતો હતો. ત્યાં પેલું બધું બતાવવાનું. બસ સારી ફર્નિચર. એ 1.5 વર્ષથી ઘરે આવ્યા પછી ફોન પર આ રીતે કરતો એવી ખબર? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં. આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ. બસ જે ચેટ બહાર આવી છે, ચેટની તપાસ પછી બીજા લોકો પણ એમાં જેટલા શામિલ હતા, જે ટેરર ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, એ ગ્રુપમાં કોણ હતું, સાથે જ આ લોકોએ આની પહેલાં કોઈ આવી ગતિવિધિ કરી છે કે શેમાં જોડાયેલા હતા, એ બધું જ તપાસનો વિષય છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.